આજ રોજ ઢોલ નગારા સાથે સૂતેલા તંત્રને જગાડવા માટે પ્રી મોસમની કામગીરી હોય કે નેટનું જે પેપર લીક છે એના માટે કરજણ તાલુકા અને શહેર કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે અમે જે મુદ્દા દર્શાવ્યા છે 10 મુદ્દા જે દર્શાવેલા છે એ મુદ્દાસર કામ થવા જોઈએ। રોડ રસ્તા જે ખરાબ છે, અત્યારે પાણી ભરવાને કારણે રોગચાળો ફાટી નીકળે છે, તેમજ ગટર નારાનો જે સમસ્યા છે જે અત્યાર સુધી સાફ કરવામાં નથી આવી। એસી ચેમ્બરમાં બેસી રહે છે તંત્ર દ્વારા દરેક અધિકારીઓ, પણ કામ સ્થળાંતર પર થતું નથી। એટલા માટે અમે દરેક જગ્યાએ આ બાબતની રજૂઆત ન થાય એટલા માટે પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે અને જ્યારે વરસાદની સિઝન આવી રહી છે ત્યારે વહેલામાં વહેલી કામગીરી ચાલુ કરવામાં આવે કે જેનાથી અકસ્માત સર્જાતા ઓછા થાય છે અને જે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે એ થતું નથી। એટલા માટે આ કરજણ તાલુકા કોંગ્રેસ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કઈ માંગોને લઈને આવેદનપત્ર નીતિની વાત કરી તમે, પ્રી મોન્સૂન કામગીરીની કે તો પ્રી મોન્સૂન કામગીરીની ગામડાઓની શહેરની કઈ વાત કરી? કરજણ શહેરની વાત છે અને કરજણ ગામડાઓની હોય વાત છે। જે રોડ રસ્તા છે અત્યારે પણ એ બિસ્માર હાલતની અંદર જોવા મળે છે। તંત્ર સૂતેલું છે, તમને કોઈ જગ્યાએ અત્યારે પ્રી મોસમની જે કામગીરી છે એ ચાલુ દેખાઈ નથી રહી। જેવી ગટર નારા હોય, જે આરોગ્યને લગતા હોય, વીજ થાંભલા હોય, એવા ઘણા બધા મુદ્દાઓ છે જે અમે આવેદનપત્રની અંદર રજૂ કરેલા છે। એ કામગીરી થાય તો પ્રજાને રાહત મળે એવી છે। બીજી વસ્તુ કે જનતા જો પેટ ભરીને ટેક્સ સરકાર ઉઘરાવતી હોય તો ઉપકાર નથી કરવાનો, એમને કામ કરવાનું છે। સરકારની ફરજ છે અને એ ફરજ નિભાવવાની છે એમને। તાજેતરમાં વિદ્યાર્થીઓને જેને મેડિકલમાં અને બીજી કોઈક લાઈનોમાં જેને અભ્યાસ કરવો છે એ અભ્યાસ અર્થે ગવર્મેન્ટ દ્વારા નીટની એક્ઝામ લેવામાં આવે છે, પરંતુ આ વખતે હમણાં જ લગભગ 3 દિવસ પહેલાં નીટનું પેપર જે લીક થયું એનીમાં ટોટલ 22 થી 25 લાખ વિદ્યાર્થીઓને આની અસર થઈ છે, જેના કારણે વિદ્યાર્થીઓનું ભાવિ અત્યારે ડામાડોળ છે। વિદ્યાર્થીઓએ જે 3 વર્ષથી મહેનત કરેલી હોય અને આવી રીતે પેપર લીક થાય એટલે ફરી નવેસરથી એ લોકોએ મહેનત કરવાની, અત્યારે બધા વિદ્યાર્થીઓ બિલકુલ ડિપ્રેશનમાં છે। બીજું કે કરજણની અંદર હાલમાં જે અમે એક આવેદનપત્ર આપેલું છે એમાં મુદ્દો છે પ્રી મોન્સૂન કામગીરીનો। પ્રી મોન્સૂન કામગીરીમાં અત્યાર સુધીમાં નગરપાલિકાની જે સ્ટ્રોમ વોટરની લાઈનો છે એ લાઈનોની સફાઈ થઈ નથી। બીજી વસ્તુ કે જે રસ્તા પૈકીના ઝાડો છે એની એ લોકોએ ટ્રીમિંગ કરવા જોઈએ, પરંતુ ટ્રીમિંગ થતા નથી। બીજો મુદ્દો એવો છે કે તળાવ, જૂના બજાર જે સ્વામી વિવેકાનંદ તળાવ બનાવવામાં આવેલું છે એમાં તમે આવીને જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં લીલ છે, જેના કારણે ભયંકર દુર્ગંધ રાત્રે ફેલાય છે, મચ્છરોનો બહુ મોટો ઉપદ્રવ છે। અને એક વખત આવું જ એપેડેમિક જૂના બજાર ખાતે થયેલું, એવું એપેડેમિક ફરી કરજણમાં થાય એવી એક શક્યતાઓ દેખાય છે। આજે અમારો એક પહેલો મુદ્દો હતો નીટનો, બીજો મુદ્દો હતો અમારો ભ્રષ્ટાચાર અને ખેડૂતો બાબતે એક મુદ્દો હતો, મોંઘવારી, બેરોજગારી એક મુદ્દો હતો અમારો। અને આ ભાજપની સરકાર જ્યારથી ગુજરાતમાં છે ત્યારથી કોઈ નક્કર કામગીરી થતી નથી। અત્યારે ગૃહમંત્રી ફાકા ફોજદારી કરે છે કે કોઈને છોડવામાં આવે નહીં, પરંતુ એક એવો આરોપી બતાવો કે જેને એ લોકો પકડીને લાયા હોય। આ નીટમાં જે પેપર ફૂટ્યા એની જે લોકોના નામો નીકળ્યા છે બધા ભાજપના જ છે, એમની સામે શું એક્શન લેવાયા?